ઉપર હવે બોલ. સુરઠિયા રમેશ કાળુભાઈ, હા. ગામ સીમાસી. ક્યારથી પાણી ભર્યું છે? 7 વાગ્યા સવારના 7 વાગ્યા પાણી ચાલુ છે. હા અહીંયા રહેવાની કાંઈ અમારે સુવિધા છે નહીં. હા. ગામડામાં પાણી ગળી ગયું, ખાવાનો માલ સામાન બધું કાંઈ વસ્તુ નથી આવ્યું. બરાબર છે. સરકારી અધિકારી કોઈ કે સરકારી ઓફિસમાંથી કોઈ આવ્યું હતું? નાય કોઈ નથી આવ્યો. તો અહીંથી અહીંયા ગામમાં કોઈ લેવાની સુવિધા કરી દીધી કોઈ કંઈ? નહીં. નિશાળમાં જવાનું કહેતા હતા. નિશાળમાં. નિશાળમાં જવાનું કીધું. હા, અમારા લોકો થોડાક નિશાળમાં હોય. તો કોઈ લેવા આવ્યું હતું અહીંથી તમને સ્થળાંતર કરવા માટે? નહીં. હે નહીં. સ્થળાંતર કરવા માટે કોઈ નથી આવ્યું? નહીં. તો તલાટી મંત્રી કે કોઈ નહીં? નહીં. એમ છે. તો અહીંયા બાજુમાં એક રેન બસેરા છે, અહીંયા રહેવાનું કીધું હતું એ લોકોને, તો હું કીધું એને નિશાળે ગયા. રેન બસેરાને ના પાડી. નિશાળે ગયા બધા. એવું છે. કાંઈ વાંધો નહીં, તમે થોડીક વાર જો, ત્યાં આગળ કોઈને કોઈ આવશે, નકર અમે તમને અહીંથી રેન બસેરા છે, રેન બસેરા આવી જાઓ બધા. ત્યાં તમારો માલ સામાન અહીંથી પલ લેવું હોય એ લેવાનું હોય તો લઈ લો, બાકી તમને રેન બસેરા અહીંયા મૂકી જાય. શામજી મહારાજ. શામજી મહારાજ અહીં ક્યારે આવ્યા તમે? અમે આજે 2 દિવસ થયા. 2 દિવસ અહીંયા નિશાળમાં જ છો? આજે દિશામાં ક્યાં રહેતા? હા. તમારો તમે અહીંયા કેટલા વાગે આવ્યા? અમે 11 વાગી ગયા ને. 11. તો આ એક જ રૂમ ખોલીને આપ્યો તમને? હા, એક જ જાય એમાં આવ્યો. કેટલા લોકો છો તમે અહીંયા? આ બધા 25 25 જણા છે ને એક જ રૂમ ખોલી દીધો ને? હા. બીજી આમાં કઈ સુવિધા બીજી તમારે કઈ કોઈ આવ્યું હતું અધિકારી કે કોઈ અહીંયા તમને પૂછપરછ માટે? એક ભાઈ હતા, એ કહેતા હતા ગામમાં રહ્યો હતો. હા. તો એક સંડાસ બાથરૂમ ખોલાવી દીધું. બધા અહીંયા